प्रभु आज तुम्हारा वचन मार्फत तमारा आत्मिक बल प्राप्त करिए, सामर्थ्य प्राप्त करिए, आगे बढ़िए हुआ ज्યાં જ્યાં તમારું પવિત્ર વચન આવે છે જગ્યાઓને આશીર્વાદિત કરજો. દરેકને સાંભળતા કાન આપો, ગ્રહણ કરતું ધૈર્ય તમે પૂરું પાડો. પ્રભુ ઈશ્વરના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમીન. ગુડ મોર્નિંગ. જય માસીજી. ઈશ્વરનો આભાર માનીએ છીએ. આજનો પ્રભુવાર આપણને આપ્યો અને પ્રભુના ઘરમાં ઈશ્વર આપણને લઈ આવ્યા. આ એક એવો દિવસ કે ઘણા બધા વાલાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લઈને ચિંતિત હશે, મુશ્કેલીમાં હશે, સાથે મતદાન કરવા માટે અત્યારે કંઈક લાંબી લાઈનોમાં પણ ઊભા છે નહીં, પણ તમે હું પ્રભુના ઘરમાં છે અને આખો દિવસ છે યોગ્ય સમય આપ સૌ કોઈ અચૂક મતદાન માટે જશો, આપનો મતાધિકારનો ઉપયોગ કરશો. જે શાસ્ત્ર ભાગ આપણે વાંચીએ એમાંથી કેટલી બાબતો આપણે જોવાના છે. ગીત શાસ્ત્ર 139 1 થી 24 આખા શાસ્ત્ર ભાગમાંથી કેટલી મહત્વની જે બાબતો છે એ આપણે જોવાના છે. અગાઉ મેં સંદેશો આપ્યો હતો ઈશ્વરના અસ્તિત્વ સંબંધી, અને માટે ગીત શાસ્ત્ર 14 અને પહેલી કલમમાં ગીત કરતાનો ઉદ્દેશ છે કે મૂર્ખે માન્યું કે ઈશ્વર અથવા દેવ છે, અને માટે જે વ્યક્તિ ઈશ્વરને માનતા નથી એને બાઇબલ આત્મા આપે છે. મૂર્ખે માન્યું કે ઈશ્વર છે જ નહીં, અને માટે આ દિવસોમાં આપણે જોઈએ છે જગતમાં ઘણા બધા લોકો એવા વિચાર સાથે તેઓ જગતની નિંદાઈ કરવા માંગે છે. પોતાનું જે મૂલ્ય જીવન ઈશ્વરે તેમને આપ્યું છે એમને તેઓ વેઠી નાખે છે. ઈશ્વર છે જ નહીં, અને માટે એવા વ્યક્તિ ઈશ્વરથી વેગળાને દૂર ચાલ્યા જાય છે. આજે એવા જ બીજા વિષય પર આપણે જોવાના છે, ઈશ્વરનું વ્યક્તિત્વ. ઈશ્વરનું વ્યક્તિત્વ એમ કહે છે ત્યારે એમાં ઘણી બધી સ્વાભાવિક લાક્ષણિકતાઓનો પણ બાબતોનો ઉમેરો પણ થાય છે. ઈશ્વર શાશ્વત છે, સત્ય છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, વગેરે વગેરે ઘણી બધી સ્વાભાવિક લાક્ષણિકતાઓનો પણ સમાવેશ થાય છે. જેમાંની આ ગીતમાં કેટલીક બાબતો આપણને મળે છે એ સંબંધી આપણે જોવાના છે. તમારા મારા ઈશ્વર જેનો તમે મેં અનુભવ કર્યો છે એ ઈશ્વર ભલા છે, દયાળુ છે, કૃપાળુ છે, અને ઈશ્વરના બાળકો તરીકે તમે હું ઓળખાઈએ છીએ. ગીત શાસ્ત્રના પુસ્તકનો જો તમે અભ્યાસ કરતા હો અથવા નથી કર્યું તો કરજો જ. બાઇબલનું સૌથી મોટું પુસ્તક ગીત શાસ્ત્ર, જેમ 150 અધ્યાય આપણે જાણીએ છીએ. બાઇબલમાં સૌથી નાનો અધ્યાય પણ આ જ પુસ્તકમાં આવેલો છે, 117મો અધ્યાય, અને બાઇબલનો સૌથી મોટો અધ્યાય આ જ પુસ્તકમાં આવેલો છે. ગીત શાસ્ત્ર 119 અને 1 થી 76 કલમ ખૂબ લાંબો અધ્યાય છે. જો કે હિબ્રુ આલ્ફાબેટ પ્રમાણે એનું વર્ણન કરવામાં આવેલું છે. દર 8 કલમને એના પાર્ટ્સ પાડવામાં આવ્યા છે. લામેક 2 થી લઈને છે 22 જે હિબ્રુ આલ્ફાબેટ છે એને 8 કલમો સાથે સાંકળવામાં આવ્યા છે, અને સૌથી મોટો અધ્યાય તરીકે આપણને જોવા મળે છે. ગીત શાસ્ત્રના પુસ્તકની અંદર વ્યક્તિગત ગીતો છે,
કબૂલાતના ગીતો છે, સ્તુતિ આભારના ગીતો છે, સાથે સાથે વિલાપના ગીતો છે, સામૂહિક ગીતો છે, ચરવાના ગીતો છે, ઘણું બધું કહી શકાય. વિવિધ પ્રકારના ગીતોનો સંગ્રહ એટલે ગીત શાસ્ત્રનું પુસ્તક. સાથે સાથે તમે જોઈ શકશો તમારા બાઇબલમાં જે અધ્યાય આજે આપણે અભ્યાસ કરવાના છે એ સેન્ટરમાં આવેલો છે. આખા બાઇબલના સેન્ટરમાં તમે જોઈ લીધો. સાથે સાથે ઘણી બધી લાક્ષણિકતાઓ છે, પણ ગીત શાસ્ત્ર પુસ્તકનો તમે અભ્યાસ કરો તો પહેલો અધ્યાય છેલ્લો અધ્યાય છ બરાબર છે. પહેલો અધ્યાય છેલ્લો અધ્યાય સેમ વર્સિસ ત્યાં બતાવવામાં આવેલી છે. અને આવી ઘણી બધી લાક્ષણિકતાઓ આ પુસ્તકમાંથી આપણને મળી આવે છે. અને ગીત શાસ્ત્રનું પુસ્તક એવું છે કે આપણને વારંવાર વાંચવું ગમે, વારંવાર એમાંની મોટાભાગની કલમો કંઠસ્થ કરવી આપણને ગમે અને કરવી જ જોઈએ. અને તેથી કરીને ગીત શાસ્ત્રનું પુસ્તક એક તો અગત્યનું મહત્વનું છે. 5 વિભાગો પડે છે. પ્રથમ 41 ગીતથી પહેલો વિભાગ, 42 થી 72 બીજો વિભાગ, 73 થી 89 ત્રીજો વિભાગ, 90 થી 106 17મો વિભાગ અને 107 થી 150 એ 5મો વિભાગ. એમ 5 વિભાગ પડે છે. ગીત શાસ્ત્રના પુસ્તકની અંદર એના જુદા જુદા લેખકોના નામ આપવામાં આવેલા છે. કોઈ ગીતોમાં એનું નામ આપવામાં આવ્યું નથી, અનામી ગીતો પણ છે. જો સૌથી વધારે ગીતો હોય તો ઈશ્વર ભક્ત દાઉદના 73 ગીતો 73. ત્યાર પછી કોરણાથી 3 ગીતો, 11 ગીતો, સુલેમાનના ગીતો 2 ગીતો 72 127 નંબર, મૂસાનું ગીત 90, હેમાનનું ગીત 88 અને એકામનું ગીત 89 અને અનામી 50 જેટલા ગીતો આપણને મળે છે. વિવિધ પ્રકારની લાક્ષણિકતાઓ ગીત શાસ્ત્રના પુસ્તકમાંથી મળે છે, જે તમે વાંચજો, અભ્યાસ કરજો, આગળ વધજો. આ રીતે જનરલ નોટ્સ તમારી આગળ મૂકી આપણા મૂળ વિષય તરફ આપણે આગળ વધીએ. ઈશ્વરનું વ્યક્તિત્વ. અને માટે ગીત શાસ્ત્ર 139 પ્રથમ 6 વચનમાં ઈશ્વર એ સર્વજ્ઞ છે એવું ગીત કરતા જણાવે છે. અને પ્રથમ 6 વચનમાં કેટલીક બાબતો આપણે જોઈએ. હે ઈશ્વર, તે મારી પરીક્ષા કરે છે અને તું મને ઓળખે છે. જે રચના, જે ઘડનાર ઈશ્વર, એ ઈશ્વર મને ઓળખે છે. ઈશ્વર ભક્ત દાઉદનું આ ગીત છે. અને ઈશ્વર ભક્ત દાઉદ બહુ સભાનપણે આ વાત સ્વીકારે છે. હું આ ઈશ્વરથી કદી દૂર રહી શકતો નથી, સંતાઈ રહી શકતો નથી. અને માટે એમ કહે છે કે તે મારી પરીક્ષા કરે છે, તું મને ઓળખે છે. મારું વિશ્વ તથા તું જાણે છે. તું મારો વિચાર વેગળીથી સમજે છે. મારું ચાલવું તથા શું પણ તપાસી જુએ છે. તું મારા બધા માર્ગોનો માહિતગાર છે. વ્યક્તિગત ગીત છે. ઈશ્વર ભક્ત દાઉદ અને ઇસ્રાએલ રાજા, બીજા રાજા દાઉદના વ્યક્તિગત ગીત છે. ઇતિહાસકારો એમ કહે છે કે આ જે ગીત એ ગીત યરુશલેમનું જે મંદિર હતું અને એના પછી રચવામાં આવેલું છે. અને ઈશ્વર ભક્ત દાઉદ એ પહેલો એ ગીતની રચના કરી છે. અને તમારે મારા ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા ખાસ પ્રકારની દોરણી પ્રભુના લોકોને આપે છે, તે પ્રમાણે બને છે. અને નદી પુરુષ સુલેમાન એ મંદિર બનાવે છે. અને સુસંતુ 586માં એ મંદિરનો નાશ કરી દેવામાં આવે છે. પરંતુ આ ગીત ઈશ્વર દ્વારા લખવામાં આવ્યું તેમ કહેવામાં આવે છે. ચોથી કલમ કહે છે કે કેમ કે હે યહોવા, તમારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણી છે. ત્યાં આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તારા હાથે મને જાણી રાખ્યું છે. તમારા મારા ઈશ્વર એ સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. અને ઈશ્વરથી આપણે કદી કોઈ પણ બાબત છુપાવી શકતા નથી. ઈશ્વર આપણો ભૂતકાળ જાણે છે, વર્તમાન જાણે છે અને આપણું ભવિષ્ય પણ
એ ઈશ્વરના હાથમાં છે. એના માટે જ યર્મિયા 12:3 પ્રબોધક આ પ્રમાણે કહે છે કે યહોવા, તું મને ઓળખે છે, તું મને જુએ છે ને મારું હૃદય તમારી સાથે કેવી રીતે વર્તે છે તે તમે પારખો છો. યર્મિયા કહે છે, તમે મને ઓળખો છો, તમે મને જુઓ છો અને તમે મને પારખો છો. અને ઈશ્વર તમને ને મને સારી રીતના જુએ, ઓળખે અને પારખે છે. આપણે ઈશ્વરથી સંતાઈ શકતા નથી. માટે તમારે મને ઈશ્વર એ સર્વજ્ઞ છે, બધું જ જાણનાર છે. અને એ ઈશ્વર મળ્યા છે ત્યારે ઈશ્વરને આપણે માન આપીએ, ઈશ્વરને આપણે સ્તુતિ કરીએ. છઠ્ઠું વચન, આવું જ્ઞાન તો મને આજે પ્રમાણમાં છે તે કેવું છે હું તેને કરી શકતો નથી. અને ત્યાર પછી 7મું વચન કહે છે, તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં, તારી હાજરીમાંથી હું ક્યાં ખસી જાઉં. વ્યક્તિગત તપાસ, વ્યક્તિગત મૂલ્યાંકન અને વ્યક્તિગત પ્રશ્ન ઈશ્વર દાઉદ એ કરે છે કે તારા આત્મા પાસે હું ક્યાં જાઉં, તારી હાજરીમાંથી હું ક્યાં ખસી જાઉં. ઈશ્વર આત્મા એ આપણી સાથે છે. ઈશ્વરની ઉપસ્થિતિ, ઈશ્વરની હાજરી આપણને ગમે તે સ્થળે ઈશ્વર પૂરી પાડે છે. અને માટે 8મું વચન ગીત કરતા વર્ણન કરે છે. અને આપણે જોઈએ છે કે જો હું આકાશમાં ચડી જાઉં તો ત્યાં છે, જો હું સેવોલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તું છે. તો એ જે વાત આપણને મળે છે, ઈશ્વર સર્વજ્ઞ છે. અને ત્યાર પછી બીજી બાબત એ 7મા વચનથી 12મા વચન તરફ આપણને જોવા મળે છે કે ઈશ્વર સર્વવ્યાપી છે. અને તે માટે 8મું વચન કહે છે કે જો આકાશમાં ચડી જાઉં તો તું ત્યાં છે, જો હું સેવોલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તું છે. ઈશ્વર બતાવું આ એક એવા બે સ્થળોનો ઉલ્લેખ કરે કે જ્યાં એમ કહી શકે કે માણસથી ખૂબ દૂર આવેલા છે, માણસની કલ્પના કરવી પણ અઘરું પડે. આકાશ અને સેવોલ. આકાશની જ્યાં તમારા મારા ઈશ્વર છે યહૂદીઓ હંમેશા ઈશ્વરની જ્યારે પ્રાર્થના કરતા હતા ત્યારે આકાશમાં પિતા તરીકે સંબોધીને પ્રાર્થના કરતા હતા. અને ગીત કરતા અને બીજો શબ્દ કહે છે કે સેવોલ. અને એમ કહેવામાં આવે છે કે જે મૃત્યુ રૂપમાં પડેલા, શું કહેવાય કે મરણ પથારી છે, મુર્દા છે, અને એવી જગ્યાની અંદર. અને આ બે વિશ્વની સૌથી મોટી અથવા દૂર કહી શકાય એવી બે જગ્યાનો ઉલ્લેખ ગીત કરતા કરે છે કે જો આકાશમાં ચડી જાય તો ત્યાં છે, જો સેવોલમાં પથારી નાખું તો ત્યાં પણ છે. પછી ક્રિયાવચનમાં ત્રીજી બાબત કહે છે, જો હું બરોડાની પાંખોને અને સમુદ્રના પેલે પાર જઈને વસું તો ત્યાં પણ તારા હાથ મને દોરશે અને તારો જમણો હાથ મને જાળવી રાખશે. આકાશ, સેવોલ અને સમુદ્રની પેલે પાર. સમુદ્રની પેલે પાર. અત્યારે તો કદાચ હવાઈ મુસાફરી છે જેના કારણે થોડા સમયમાં સમુદ્રની પેલે પાર જવું સહેલું બને છે. ગીત કરતા સમુદ્રની પેલે પારની વાત કરે છે કે કરોડિયાની પાંખો ઉડેલી અથવા જો એરોપ્લેનમાં બેસીને ઉડી જવું સમુદ્રની પેલે પાર જઈને વસું, અથવા હું ભારતથી યુએસએ જાઉં, કેનેડા જાઉં, યુકે જાઉં, અથવા તો હું ઓસ્ટ્રેલિયા જાઉં, ન્યુઝીલેન્ડ જાઉં અથવા ચાઇના જાઉં, પ્રભુ ત્યાં પણ તમે છો, ત્યાં પણ તમે છો. અમે તમારાથી ગુપ્ત રહી શકતા નથી. એક એવો વ્યક્તિ એ પોતે એવું માન્યું હતું કે હું નાસી જાઉં, જેનું નામ યુના. એને એવું વિચાર્યું હું નાસી જાઉં ઈશ્વરની હાજરીમાંથી. ઈશ્વરને તેડ્યો હતો, દર્શન આપ્યું હતું નીતિના લોકોને બચાવવા માટે, પણ એને બીક લાગી અને નિર્ણય કર્યો તારસી જનારા મહાન તે જલ્દી
અને એ વાણના સૌથી નીચલા દરિયામાં જઈને બર નિંદ્રાને માણે છે, બર ગુમો પડે છે અને બહુ મોટું વાવાઝોડું આવે છે. લોકો ગભરાય છે, પોતાનું સર્વસ્વ સમુદ્રમાં વામી દે છે, ફેંકી દે છે. સમુદ્ર શાંત હતો અને પછી યુનાની પાસે એને શોધી કાઢવામાં આવે છે અને એના માટે એક શબ્દ વાપરવામાં આવે છે, હે ઉગ્રસિંહ, હે ઉગ્રસિંહ, ઉઠ, તારા દેવની વિનંતી કર, પ્રાર્થના કર, કદાચ સાંભળવામાં. અને ત્યારે જ યુનાને ખબર પડી કે મારા ઈશ્વર એ સમુદ્રના ઊંડાણમાં પણ છે અને સમુદ્રમાં પણ છે અને સમુદ્રને પેલે પાર પણ છે અને કહે છે કે મને સમુદ્રમાં ફેંકી દો, તમારા માટે સમુદ્ર શાંત થશે. અને લોકોએ તેવું જ કર્યું. આપણે જો હોડીમાં સવાર થતા હોય હું કહું કે મને ફેંકી દો, લોકો તૈયાર નહીં કરે. એવી સિચ્યુએશન જ ઊભી થઈ ગઈ, એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. તો પછી શું કરે? આ ફેંકો અને યુનાને ફેંકી દેવામાં આવે. પણ ઈશ્વરે માછલી તૈયાર કરી, એને બચાવ્યું અને ફરી બીજી વાર ઈશ્વરને દર્શન આપ્યું, નિંદે ગયો અને લોકોને ઈશ્વરની વાત જણાવી. તમારા ઈશ્વર એ સર્વવ્યાપી છે. આપણે ગમે એટલા દૂરના વિસ્તારમાં જતા, ગમે એટલી ઊંડાઈમાં જતા, ગમે એટલી ઊંચાઈમાં આપણે જઈએ અથવા છે દૂર મળે, પણ દરેક જગ્યાએ તમારે મારા ઈશ્વર છે. અને માટે જ તમે હું રેતું વિશ્વાસ નામનું બોલીએ છીએ ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ માટે એક નાનું વાક્ય બહુ સરસ બોલીએ છે, તે અધસ્થાનમાં ઉતરી. જો વિશ્વાસ માર્ગદર્શિકા આપની પાસે જો હોય તો રેવરેન્ડ ડોક્ટર મોહિત સાહેબનું પુસ્તક છે, ગુજરાતીમાં પણ આપેલું છે, એનો તમે અભ્યાસ કરજો, વાંચજો. રેતના કૃત્યો સંબંધી ઈશ્વર સંબંધી સંસ્કૃત વિરોધ કરવામાં આવશે તે અધસ્થાનમાં ઉતરી. પછી બાઇબલ અભ્યાસ જે આનંદરાય ચૌહાણના ખુલાસામાં આપવામાં આવેલા છે, એમાં પણ આ પ્રશ્નનો પ્રત્યુત્તર સવિસ્તર નોંધવામાં આવ્યો છે. તમારા મારા ઈશ્વર સર્વવ્યાપી છે. આપણે આકાશમાં કઈ રીતે સેવો કે સમુદ્રને પહેલે પાર હોય, દરેક જગ્યાએ ઈશ્વરનું અસ્તિત્વ છે. તેનાથી આપણે સંતાઈ રહી શકતા નથી. માટે 10મું વચન કહે છે, તો ત્યાં પણ તારો હાથ મને દોરશે અને તારો જમણો હાથ મને ચાલી રાખશે. જો કહું કે અંધકાર તો નીચે ઊંઘાડશે, ત્યારે રાત મારી આસપાસ અજવાળું થશે. અંધકાર પણ મને તારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની પેટે પ્રકાશે છે. તારી આગળ અંધારું અજવાળું દિવસ. હું મારી પોતાની પ્રાર્થનામાં ઘણી વાર આ વચનનો ઉપયોગ કરું છું. તારી આગળ અંધારું અજવાળું બે સરકાર છે. એ ઈશ્વરને આ ઈશ્વરનો ગમે એટલો મોટો અંધકાર હોય કદી ઢાંકી શકતો નથી. એ ઈશ્વરને અંધકારમાં લાવી શકતો નથી, કેમ કે ઈશ્વર એ પ્રકાશિત છે અને કેટલા પ્રકાશિત ઈશ્વર છે કે સર્વ સમયે સર્વ સ્થળે એ પ્રકાશિત છે કે જ્યાં કદી અંધકાર પહોંચતો નથી. તેની આગળ અંધારું ઉજવાળું બે સરકાર છે. અને માણસ શું કોઈ ગમે એટલો ગાઢ અંધકાર હોય એ અંધકારમાં માણસ સંતાઈ રહી શકે, પણ ઈશ્વર એ તેને ત્યાંથી જોઈ શકે છે. આદમ અને હવાએ પાપ કર્યું, ઈશ્વર કૃષ્ણ ઠંડા પોરે આપ્યા અને પછી હાથ મારી અને કહેવામાં આવ્યું આદમ ત્યાં છે અને કે છે તો ઝાડવાની રૂપમાં સંતાઈ ગયું. તમારો અવાજ મેં સાંભળ્યો. આપણે ઘણી વખત આપણી જાતને આવી અંધકારમાં, આવા ઊંડાણમાં ઢાંકી દેવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ તમારા ઈશ્વર કે જે સર્વજ્ઞ છે અને સર્વવ્યાપી છે એનાથી આપણે કદી મુક્ત રહી શકતા નથી, કેમ કે અંધારું અજવાળું એની આગળ બે સરખા છે. 13મા વચનથી 16મા વચન સુધી
ત્રીજી બાબત આપણને જોવા મળે છે. ગીત કરતા એમ કહે છે કે મારું અંતઃકરણ ઈશ્વર તમે કર્યું છે અને મારી મારા પેટમાં તમે મારી રચના કરી છે. ભય તથા આશ્ચર્ય પ્રમાણે ગીત મને રચવામાં આવ્યો છે, માટે હું તારે આભાર સ્તુતિ કરીશ. તારા કામ આશ્ચર્યકારક છે એ મારો જીવ સારી પેટે જાણે છે. જ્યારે મને અદૃશ્ય રીતે રચવામાં આવ્યો અને પૃથ્વી પર છે એટલા ભાગમાં વિવિધ કરામતથી મને ઉદ્ભવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોડ્યું અને અજાણ ન હતું. મારો ગર્ભ તારે આંખો જોયો છે અને મારું કહેવું થયું ન હતું, ત્યારે પણ તેનું સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા છે. સર્વજ્ઞ, સર્વત્ર અને આ ઈશ્વર સર્વવ્યાપી છે એટલું જ નહીં, પરંતુ સર્વસમર્થ, જેને આપણે સર્વશક્તિમાન ઈશ્વર કહી શકીએ છીએ. તમારે મારા ઈશ્વર એવા છે, બધું કરી શકે છે. વચન કહે કે સૂર્યને આજ્ઞા કરે છે અને થંભી જાય છે. સમુદ્ર અને તેનું નળ, તેનું પાણી એ પણ એ ઈશ્વરનું માને છે. જો તમે નિશાસ્ત્ર 107 અને 29નું વચન જુઓ તો ત્યાં એવું લખ્યું તે તોફાન બંધ પાડે છે, જેથી મોજો શાંત થાય છે. ગીત કરતા ઘણા વર્ષો અગાઉ આ વાત થઈ હતી, પરંતુ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા હતા એ સમુદ્રની મુસાફરીમાં શિષ્યો વાવાઝોડામાં ફસાયા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમુદ્રને શાંત કરે છે. એ મોજાને ધમકાવે છે અને સમુદ્ર શાંત થાય છે. તમારા મારા ઈશ્વર એ સર્વસમર્થ પ્રભુ છે, તેનો અધિકાર એ સર્વત્ર છે. ઈશ્વર ભક્ત બહુ વ્યક્તિગત ધોરણે પોતાની જાતે નિયમ એટલી ઊંડાઈ સુધી લઈ જાય છે કે પ્રભુ તમે મારું અંતઃકરણ ઘડ્યું છે, તમે મારી રચના કરી છે, મારો જીવ સાથે પેટી નાખે છે, મને અદ્રશ્ય રીતે રચવા 15 વચન મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યું અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોલ્યું તમે અજાણ્યું. વિવિધ કરામત કદી કલ્પ્યું છે તમારા અને મારા શરીર સંબંધી આપણી આ ચામડી છે. એ ચામડી આપણે જન્મ્યા તે દિવસથી આમ જોવાય તો આપણને એવી લાગે છે, પણ એ ચામડી આપણને ખબર પડતી નથી. ઘસાય છે, ખરે છે અને નવી બનતી જાય છે રોજ અને અસંખ્ય એમાં છિદ્રો આવેલા છે. આજે આપણે જોઈએ છીએ કે કોઈ પણ મશીનરી હોય એના છિદ્રો પાડવામાં આવે, થોડા સમયમાં એ છિદ્રો બંધાઈ જાય, બુરાઈ જાય. પણ તમારી મારી શરીરની અંદર, બોડીની અંદર ઈશ્વર એવા અસંખ્ય છિદ્રો મૂક્યા છે કે જે કદી પણ ઘસાના નથી, બુરા નથી, સિવાય કે આપણે કોઈ રીતે એનો દુરુપયોગ કરીએ તો. કદી આપણે કલ્પ્યું છે કે આપણું આ હૃદય ઈશ્વરે આપણી મારા ઉદરમાં એને ધબકતું કર્યું તે દિવસથી કદી બંધ પડી નથી. તે દિવસથી આ પૃથ્વી પર કોઈ પણ મોટર કે કાર કે કોઈ પણ પંપ એ થોડા વર્ષો પછી ઘસાઈ જાય બંધ પડી જાય, પણ આ પંપ હંમેશા ચાલે છે. હવે કલ્પના કરે છે કે આપણું લોહી હંમેશા 24 કલાક ચાલુ રહે. આની વ્યવસ્થા દુનિયામાં ક્યાંય નથી. જે દિવસ આપણો શ્વાસ બંધ થાય છે ત્યારે કદાચ આપણું બંધ થશે, એ પણ ઈશ્વરની યોજના. તમે હું ચાલીએ છીએ, તમારા હાથ, તમારી મારી આંખો, કાન, નાક, એના સંબંધી જ્યારે આપણે ઊંડાણથી વિચાર કરીએ ત્યારે ઈશ્વરે આપણને બહુ અદ્ભુત રીતે રચના કરી છે. એના માટે શુભ દાઉદ અહીંયા એમ કહે છે કે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યું, પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી ગોઠવવામાં આવ્યું, ત્યારે પણ મારું ખોલ્યું અને અજાણ્યું.
સર્વશ્રેષ્ઠ ઈશ્વરની આગળ આપણે કદી ગુપ્ત રહી શકતા નથી. અને છઠ્ઠું વચન કહે છે કે મારું એકી અંગ કર્યું નહોતું ત્યારે પણ હું સર્વ તેમ તેઓના કરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા છે. હવે આ ખુલાસો કદાચ જૂના કરાર સાથે જાય છે, પરંતુ આપણે એમાં બહુ પ્રશ્ન નથી. પણ ઈશ્વરના એ પુસ્તકમાં આપણા જીવન સંબંધી ઈશ્વરે બધી બાબતો પૂરી છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતમાં હતા ત્યારે દ્રાક્ષા વેલાનું ઉદાહરણ આપ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેટલું શિક્ષણ આપે છે. તમે મારામાં રહો, તમે સારા ફળ આપો, તમે એકબીજા પર પ્રેમ કરો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એમ કહે છે કે તમે મને પસંદ કર્યું નથી, પણ મેં તમને પસંદ કર્યા છે. એફએસસી 2 અને 8-10 પણ તમે જોઈ શકો છો. જગતના મંડળ અગાઉ ઈશ્વર આપણને સૂર્યા છે, પસંદ કર્યા છે કે આપણે ઈશ્વરને મહિમા આપીએ. ત્યાર પછી 17-18 વચન ઈશ્વર તારા વિચારો મને કેટલા લાંબ જોવા લાગે છે, તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે. જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય. જ્યારે હું જાગું ત્યારે હું હજી તારી સાથે. ઈશ્વરના વિચાર કેટલા બધા મોટા અને ગહન છે. ઈશ્વર ભક્ત દાઉદ એમ કહે છે કે જો હું તેઓને ગણવા જાઉં તો રેતીના કણ જે ભ્રમદાયેલો કણો આપણે સૂક્ષ્મ આંખે જોઈ શકતા નથી, અને રેતીના કણ કરતાં વધારે છે. તમારા ઈશ્વર તમારી મારી ગોળ રચના કરી છે, કેમ કે સર્વજ્ઞ છે, સર્વત્ર છે, સર્વવ્યાપી છે અને સર્વસમર્થ ઈશ્વર છે. 19-24 હવે આ 19-24 વચનની અંદર ઈશ્વરના ગુણ લક્ષણોની વાત આવતી નથી, પણ ઈશ્વર ભક્ત જ્યારે ગીતની રચના કરે છે ત્યારે એની પોતાની વ્યક્તિગત પ્રાર્થના અહીંયા મૂકે છે. અને 19મા વચનથી એ કહે છે ઈશ્વર દુષ્ટોને હાર કર તો સારું, અરે ખૂની માણસો મારાથી દૂર જાઓ. તેઓ તારા વિશે બુંદુ બોલે છે, તારા શત્રુ વ્યર્થ તુલા જાય છે. દુષ્ટોને માટે ઈશ્વર ભક્ત પોતે અહીંયા એમ કહે છે કે તેઓ વેગળા ઈશ્વરથી દૂર જાઓ. તેમની ગુંડાઈ, તેમની દુષ્ટતા અને ગુંડા કામો જેઓ ભલાઈ ઈચ્છતા જ નથી, સારું કામ કરતા જ નથી. અને એના માટે ઈશ્વર ભક્ત દાઉદ અહીંયા આ પ્રમાણે કહે છે કે દૂર જાઓ. અને પછી એમ કહે છે કે 21મા વચનમાં યહોવા તારો દ્વેષ કરનારો દ્વેષ શું નહીં કરું? જો તારી સામે ઉઠે છે તેઓનો શું વિકાર નહીં કરું? આમ તો ઈશ્વર આપણને શીખવ્યું છે કોઈનો દ્વેષ નહીં, કોઈનો વિરોધ નહીં કરો. પણ ગીત કરતા અહીં અનેક કહે છે જે ઈશ્વરનો દ્વેષ કરે છે, જે ઈશ્વરનો વિરોધ કરે છે એનો શું દ્વેષ નહીં કરો? ઈશ્વર પ્રત્યેની એટલી બધી લાગણી, અનુકંપા અને આસ્થા ગીત કરતાના જીવનમાં જોવા મળે છે. એના માટે એની પોતાની પ્રાર્થનામાં આ પ્રશ્નો સાથે ઈશ્વર સાથે વાર્તાલાપ કરે છે. જે દુષ્ટ છે, જે ગુનાહ છે, જે તમારી સામે ઉઠે છે તેઓને શું નહીં કર, તેઓની સામે નહીં કર. અને 22મું વચન કહે છે કે હું તેઓનો પૂરેપૂરો દ્વેષ કરું છું, તેઓને હું મારા શત્રુઓ ગણું છું. ઈશ્વરને જેઓ શત્રુ ગણે છે એમને હું મારા શત્રુ ગણું છું. એ કહ્યું તે પ્રમાણે ઈશ્વર ભક્ત ને પોતાના ઈશ્વર પ્રત્યેની અનુકંપા, લાગણી, પ્રેમના કારણે ગીત કરતા આવરણ કરે છે. 23 ઈશ્વર મારી પરીક્ષા કર. હવે પહેલી જ કલમમાં આ શબ્દ આપણને મળે છે. ત્યાં ગીત કરતા શું કહે છે? હે યહોવા તે મારી પરીક્ષા કરે છે. અને 23મી કલમ એમ કહે છે કે ઈશ્વર મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ મને પારખ અને મારા વિચારો જાણી લે. મારા મનમાં દુરાચાર હોય
તો તે જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. યહોયાકીમ રાજા યહોયાકીમ ના સમયની અંદર એવું કર્યું કે નબૂકદનેસ્સર રાજા મંદિરનો સર્વસ્વ નાશ કરી લૂંટી લાવ્યો, કેટલાક બંધક બનાવી લાવ્યો. એમાંના કેટલાક જુવાન પણ હતા, જેમનું નામ દાનિયેલ, સાદ્રાક, મેશાક, અબેદનગો પણ હતા. અને યહોયાકીમે એના મુખ્ય ખોજા આસપનાસને કહ્યું કે તું મારે સર એવા વ્યક્તિઓને શોધી કાઢ કે જેઓ ખૂબસૂરત હોય, સુંદર, અને તેને તું સારી ભાષાથી તૈયાર કર, જ્ઞાન શીખવ, તેઓ સારી ભાષા બોલી શકે અને ઋષિકુશ હોય અને રાજમહેલમાં વારવી શકે એવા તપાસ કરવામાં આવી. 4 જુવાનો પણ મુખ્ય ખોજાના કામ થયા. અને પછી રાજાના ખાનાથી તેનું પોષણ કરવાનું. અને દાનિયેલ તેના 3 મિત્રોના નામ મુખ્ય ખોજા આસ્પરનાજે અલગ અલગ નામ તેઓના પાડ્યા, જેને આપણે દાનિયેલ કહીએ છીએ. તેનું નામ બેલશાસ્સાર છે. દાનિયેલ, સાદ્રાક, મેશાક અને અબેદનગો. અને દાનિયેલની તેની ટીમે એવું કહ્યું એ મુખ્ય ખોજાને કે અમે રાજાના ખાનાથી અમારી જાતને ઘટાડીશું નહીં. અમને 10 દિવસની મોહલત આપવામાં આવે, પછી અમારી તપાસ કરવામાં આવે, અમારી પરીક્ષા કરવામાં આવે, અમારી કસોટી કરવામાં આવે. અને જે ક્રાઇટેરિયા રાજાએ આપની સમક્ષ મૂક્યો છે, મુખ્ય ખોજાની સમક્ષ મૂક્યો છે, એ પ્રમાણે જો બંધબેસતા નહીં હોય તો અમે રાજ દરબારમાં સેવા નહીં કરીએ, ઉભા નહીં રહીશું. અને કોઈ વ્યક્તિ ઈશ્વરે કૃપા કરી મુખ્ય ખોજાએ તેઓની અનુમતિ માન્ય રાખી. અને પછી શું થયું? તેઓને શાકભાજી, ફળ ફ્રૂટ આપવામાં આવ્યા. દાનિયેલને તેના 3 બાકીના મિત્રોને 10 દિવસની તેની પરીક્ષા કરવામાં આવી. અને વચન મહત્વની બાબત જણાવે છે અને કહે છે તે આ પ્રમાણે છે. દાનિયેલ પુસ્તક 1લો અધ્યાય અને તેના 19મા વચનથી રાજાએ તેઓની સાથે વાતચીત કરી તો સર્વમાં દાનિયેલ, હનાન્યા, મિશાએલ તથા અઝારિયા જેવો કોઈ બીજો મળ્યો નહીં. માટે તેઓ રાજાને હજુરમાં રહેનાર થયા. જ્ઞાન તથા અક્કલની જે બાબતો વિશે રાજા તેઓને પૂછી જોતો તે દરેકમાં જે સર્વ જાદુગરો તથા મંત્ર વિદ્યા જાણનારા તેના આખા રાજ્યમાં હતા, તેઓના કરતા તેઓ તેને 10 ગણા શ્રેષ્ઠ માનવું પડ્યા. કસોટી કરવામાં, તેની પરીક્ષા કરવામાં, અને તેઓ ઈશ્વરના કારણે સંપૂર્ણ તંદુરસ્ત, ઋષિકુશ, રાજાના હજુરમાં રહી શકે એવા માનવું પડ્યા. અને રાજાએ તેઓની જાતે તપાસ કરી. આ તો થોડા વર્ષો, થોડા સમય માટેની તપાસ અને કસોટી હતી કે જેમાં તેઓ સફળ થયા. પણ તમે હું વિશ્વાસી તરીકે આપની રોજની રોજ પરીક્ષાની કસોટીમાં કેવી રીતે સફળ થાય? શું આપણે ઈશ્વરની આગળ આત્મ તપાસ કરીએ છીએ? તો દિશા 23 અને 24નું વચન આપણે સાથે વાંચી અને પૂરું કરીશું. તમે બાઇબલ તમે ખોલજો. વિશાસ્ત્ર 139 23 અને 24. આજે આપણે સાથે વાંચી ખરા ભાવથી પ્રાર્થનાના રૂપમાં. એટલું જ નહીં, પરંતુ ઘરે જઈને પણ તમે વાંચજો, મુખપાઠ પણ કરજો અને તમારા જીવન યાત્રાનો એક ભાગ આ વચન બની જાય. વિશાસ્ત્ર 139 23 અને 24 કરો સાથે વાંચીએ. હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારો અંતઃકરણ મને પારખ અને મારા વિચારો જાણી લે. મારામાં કોઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. પ્રભુ કરવા માટે
આપણે સર્વને તેની કૃપાથી ભરપૂર કરો. આમેન. પ્રાર્થના જોડાઈએ. પ્રાર્થના. અમારા જીવન ઈશ્વર તમે સર્વજ્ઞ, સર્વત્ર, સર્વવ્યાપી અને સર્વ શક્તિમાન ઈશ્વર છો. ગીત 139 આ બધું તમે જોયું. પ્રભુ તમે અમારી રચના કરી છે, તમે અમને ઘડ્યા છે અને માટે આ જગતમાં અમે તમારા જ છે અને તે માટે ગીત કરતાની સાથે અમે પણ જોડાયા. ઈશ્વર મારી પરીક્ષા અને છેલ્લે અમે એમ પણ કહ્યું કે તું મને સનાતન માર્ગમાં ચલાવજે. આ પૃથ્વી પરના એક માર્ગો અને રસ્તાઓ છે, પરંતુ તમારો જે સત્યનો માર્ગ છે એક પર ચાલવાને રોજે રોજ તમે અમારા પગલાંને ગોઠવજો, સ્થિર કરજો. અમે સૌ તમારા હાથમાં સોંપાયેલ છે. અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સેવાના અંત ભાગમાં 341 ગીતમાં જોડાઈશું. જીવન ઉદાહરણ જીવતા ઈશ્વરની જીવનમાં